શ્રી બળદેવભાઈના ધર્મપત્ની અને એમની સાથે નીરજભાઈ આ બંને આપણને વડીલ વંદના કરાવતા જાય છે અને સાથે સાથે એમનું સિંગર પણ છે પોતે, એટલે ગાતા જશે, વાત કરતા જશે અને પાટડિયા પરિવારનું આખું આયોજન એમને લઈ અને આપણી વચ્ચે આવ્યા છે. આવો બેન શ્રી હર્ષાબેન અને નીરજ. સૌથી પહેલા તો હું આપણા બધાના બાપુ, મોટા બાપુ અને આપણા લાલદાસજી બાપુના ચરણમાં હું વંદન કરું છું. વંદન છે તમને, અભિનંદન છે તમને. પાટડિયા પરિવારના બધા જ વડીલોને દિલથી વંદન છે તમને. આજે જે આ યંગસ્ટર અને જે તમે બધાએ આ 9 દિવસ કથા કરી અને જે આટલું સરસ વિસરતી જતી આ વડીલ વંદનાને આટલું બધું જે સન્માન આપીને આટલો સરસ પ્રોગ્રામ કર્યો છે, એ વતી હું દિલથી તમારો બધાનો આભાર માનું છું. અને ખરેખર દિલથી આટલું સરસ કરવા બદલ આમ દિલગીર છીએ કે તમે લોકોએ જે અત્યારે બી આ સરસ રીતનો પ્રોગ્રામ કર્યો, આટલા નાના યંગસ્ટરને થેન્ક યુ. અને આપણે વડીલને જે તમે માન સન્માન આપ્યું છે એ બદલ હું અંદરથી આપણને શબ્દો નથી મળતા કે જે આ યંગસ્ટર આટલું બધું કરી શકે છે. હું નીરજભાઈને એના માટે આજના સરસ મજાના પ્રસંગે આટલા મોટા આયોજન સાથે હું અમદાવાદથી આવ્યો છું અને આપના પરિવાર વચ્ચે આજે આટલા સરસ મજાના પ્રસંગમાં મને 2 શબ્દો ગાવા અને બોલવા માટે મોકો મળે છે. એ બદલ આપના પાટડિયા પરિવારનો ખૂબ ખૂબ આભારી છું. રાજુભાઈ અને નીતાબેન, લાલદાસ ગુરુ મહારાજ, પાટડિયા પરિવાર સરેનો ખૂબ ખૂબ આભારી છું. સૌથી વધારે જેને મારો અવાજ સાંભળ્યો છે અને મારા ઉપર વિશ્વાસ છે જેમને, એવા અમારા હર્ષાબેન પટેલ અને સાથી વરદેવભાઈ પટેલ, એમના તરફથી, એમના આશીર્વાદથી, એમના સાથ અને સહકારથી હું અહીંયા આવ્યો છું. તો એમનો બંનેનો ખૂબ ખૂબ આભારી છું. હર્ષાબેન વિશે મેં 2 શબ્દો મારે જરૂર કહેવા પડશે. અમારા અમદાવાદમાં, અને હું ક્યાંય પણ જોઉં તો એમને ખાસ યાદ કરું છું કે લાયન્સ ક્લબમાં અમદાવાદમાં, ગુજરાતમાં ક્યાંય પણ સંગીતનો જ્યારે કાર્યક્રમ થતો હોય છે ત્યારે નીરજ ગજ્જરને અચૂક યાદ કરે છે લોકો મને સાંભળવા માટે. અને એ જે તક મને મળી છે કોરોનાના પીરિયડ પછી, તો મને પહેલી વખત જ્યારે લાયન્સ ક્લબમાં મોકો મળ્યો તો હર્ષાબેનના આશીર્વાદ, એમના સાથ સહકારથી મળ્યો હતો. અને અમદાવાદનું એક એવું મોટું નામ છે હર્ષાબેન પટેલ કે મિત્રો, વડીલો તમે નહીં માનો, એમના એક અવાજમાં ઓછામાં ઓછા 3 થી 4 હજાર બહેનો 1 કલાકમાં એક જ જગ્યાએ ભેગા થઈ જાય. એવડું મોટું એમનું સંગઠન છે, એવડું મોટું એમનું મહિલા મંડળ છે. અને કૌશલ્યા ઇવેન્ટના નામથી બહુ ખૂબ જ સરસ મજાનું કામ કરી રહ્યા છે. અને આજના પ્રસંગે એમને જે પ્રસ્તાવના કરી છે એને અનુરૂપ લક્ષીને એક સરસ મજાનું મારે આપ સૌને એક ગીત સંભળાવવું છે. તો હું તમારી સમક્ષ એક ગીત રજૂ કરું છું. હાલો. ये तो सच है कि भगवान है मगर फिर भी अनजान है. ये तो सच है कि भगवान है मगर फिर भी अनजान है. धरती पे रूप माँ बाप का उस विधाता की पहचान है. ये तो सच है कि भगवान है.
जन्मदाता है जो नाम जिनसे मिला, थाम कर जिनकी उंगली है बचपन चला। हो कांधे पर बैठ के जिनके देखा जहां, ज्ञान जिनसे मिला, क्या बुरा क्या भला। इतने उपकार है क्या कहे, ये बताना ना आसान है। धरती पे रूप माँ बाप का, उस विधाता की पहचान है। ये तो सच है कि भगवान है। अभी एक साथ में ताली। हाँ बराबर है। में भी संगीत, आपकी तालियों में भी संगीत। हाँ ये बात। जन्म देती है जो माँ जिसे जग कहे, अपनी संतान में प्राण जिसके रहे। सपने बुनती नजर, नींद जो वार दे, हंस के हर दुख सहे। ममता के रूप में है प्रभु, आपसे पाया वरदान है। धरती पे रूप माँ बाप का, उस विधाता की पहचान है। ये तो सच है कि भगवान है।